હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મગની મુગેર બનાવીશું. એને મેં પહેલાં 6 થી 7 કલાક પહેલાં ખાવાના સોડા સજીના ફૂલમાં પલાળી દીધા હતા. હવે એને પાણી નિતારી અને એને થોડી વાર આપણે અડધો કલાક કોળું કરી દઈશું. પાણી એનું એકદમ શોષાઈ જાય પછી આપણે ફ્રાય કરીશું. ઓકે, ત્યાં સુધી કપડામાં પોળી કરી હતી એ પાણી શોષાઈ ગયું છે. હવે આપણે તેલ મૂકી દીધું છે તો ફ્રાય કરીશું. હવે તમે જોઈ શકો છો કે હું ફ્રાય કરી રહી છું. ફૂલ ગેસમાં પહેલાં ફૂલ રાખીશું, પછી થોડો 2 મિનિટ રાખીને અને પછી ફૂલ ધીમો કરી દઈશું. છે થોડું 1 મિનિટ હજુ ગેસ ફૂલ રાખીશું, પછી એકદમ મીડિયમ કરીશું. હવે ધીરે ધીરે થોડું મીડિયમ કરીશું. તો દાળ ચડી રહેવાય છે. 2 મિનિટ પછી આપણે એને ચેક કરીશું. હવે આપણે દાળને ચેક કરીશું. હવે ધીરે ધીરે ઉભરો બેસી રહ્યો છે અને મીડિયમ ગેસ છે. હજુ 5 મિનિટ સરસ થઈ રહી છે. હવે એમાંથી આપણે તેલ નિતારી દઈશું. હવે આપણે દાળને એક આ રીતે પેપરમાં કાઢી દઈશું કે એનું તેલ શોષાઈ જાય. મગની દાળ સરસ રીતે થઈ ગઈ છે. એની અંદર ખાલી સંચર થોડું નાખીશું. બહાર કેવી થોડી ખારાશ ઉપર ખાલી નમકીન હોય છે એ રીતે મગની દાળમાં થોડું સંચર જ નાખીશું. થોડું આવે કે તમને વધારે ટેસ્ટ આવે, મસ્ત ટેસ્ટી લાગે. યમ્મી. So yummy.